સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 27 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. એટલે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વિશ્વ મલેરિયા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 25 એપ્રિલના રોજ. બરાબર, 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે મલેરિયા દિવસની થીમ છે રીઇન્વેસ્ટ, રીઇમેજિન, રીઇગ્નાઇટ. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ મનાવાયો. બરાબર, 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ મનાવવામાં આવ્યો છે. 21 એપ્રિલ. 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ, 14 એપ્રિલે ચગાસ રોગ દિવસ, 13 એપ્રિલે સિયાચીન દિવસ, 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. મિત્રો 25 એપ્રિલે એક મહત્વનો દિવસ છે અને એ છે નેશનલ ટેલિફોન ડે. બરાબર, નેશનલ ટેલિફોન ડે આ પણ તમારે યાદ રાખવાનું છે. કયો દિવસ છે? નેશનલ ટેલિફોન ડે. બરાબર, 25 એપ્રિલે એક બીજો પણ દિવસ છે, એ છે વર્લ્ડ પેંગ્વિન ડે. વર્લ્ડ પેંગ્વિન ડે. બરાબર, તો મિત્રો આટલા દિવસ તમારે યાદ રાખવાના છે. હાલમાં કયા રાજ્યએ 27માંથી 16 જિલ્લા મલેરિયા મુક્ત જાહેર કર્યા? તો હાલમાં અરુણાચલ પ્રદેશમાં 27 જિલ્લામાંથી 16 જિલ્લાને મલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, અરુણાચલ પ્રદેશના સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પરનાયક અને પાટનગર છે ઈટાનગર. હાલમાં અરુણાચલ પ્રદેશમાં ન્યોકુલ યુલો ઉત્સવ મનાવવામાં આવ્યો. અરુણાચલ પ્રદેશ 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો. અરુણાચલમાં ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યમાં લેંગપુઈ એરપોર્ટની સુરક્ષા સીઆઈએસએફે સંભાળી છે? લેંગપુઈ એરપોર્ટ. બરાબર, અને આ લેંગપુઈ એરપોર્ટની સુરક્ષા હવે કોને સંભાળી છે? સીઆઈએસએફ દ્વારા સંભાળવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સીઆઈએસએફનું પૂરું નામ છે. મિઝોરમ મિત્રો રાઈટ આન્સર છે. મિઝોરમમાં આવેલું છે લેંગપુઈ એરપોર્ટ. સીઆઈએસએફની સુરક્ષામાં આવવાવાળો ભારતનો 69મો એરપોર્ટ બની ગયો છે. હવે મિઝોરમના સીએમ છે લાલ દોહુમા, રાજ્યપાલ છે જનરલ વીકે સિંઘ અને કેપિટલ છે મિત્રો આઇજોલ. આ છે મિત્રો એરપોર્ટ, તમે ફોટો જોઈ શકો છો. ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સુરત. સુરતને હવે ગેટવે ઓફ ટ્રેડ એટલે કે બિઝનેસનો ગેટ, દરવાજો, ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ, ફાર્મા અને એગ્રીકલ્ચરલ સેક્ટરમાં મહત્ત્વના પરિવર્તન લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ખાતે ચીનના ગોંજાઉઈની જેમ B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ માટે ભારત બજાર ઊભું કરવામાં આવશે. મિત્રો સુરત તાપી નદીના કિનારે આવેલું છે. એનું જૂનું નામ છે સૂર્યપુર અને તાપી દુનિયાની એકમાત્ર નદી છે જેનો જન્મદિવસ મનાવવામાં આવે છે. સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો, બેલીફની તૈયારી કરી રહ્યા છો, જીપીએસસીની કરી રહ્યા છો, ક્લરિકલ એક્ઝામની કરી રહ્યા છો, સ્પેશિયલી LRDવાળા જોઈ લેજો. આપણે લઈને આવ્યા છે મિત્રો ગુજરાતની સૌથી બેસ્ટ એપ્લિકેશન, સ્ટુડન્ટ ફ્રેન્ડલી એપ્લિકેશન, જ્યાં તમને ટેસ્ટ મળશે. આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બરાબર, ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આમાં તમને ગુજરાત ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, ગુજરાત જિલ્લા, ગુજરાત કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, ગુજરાતી સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર, ગુજરાત પાક્ષિક, વ્યક્તિ વિશેષ એટલે કે ભારતનો ઇતિહાસ, ભારતનો ભૂગોળ, ભારતનું બંધારણ, સાંસ્કૃતિક વારસો, કલ્ચર, ટેકનોલોજી, સાયન્સ, પર્યાવરણ, કરંટ અફેર્સ, ટોટલ વિષય મળશે. બરાબર, ફોર એક્ઝામ્પલ તમે જો ભારતનો ઇતિહાસ, મિત્રો આની અંદર ભારતનો ઇતિહાસ આની અંદર પૂરો ભારતનો ઇતિહાસ અપડેટ છે. ગુપ્તકાળમાં તમે જશો તો આવી રીતના તમે મિત્રો ટેસ્ટ આપી શકશો. બરાબર, આવી રીતના જો ગુપ્તકાલીન પુસ્તક નવીનતમનો સંબંધ કોની સાથે છે? તાંબાના સિક્કા જારી કરવાવાળો પ્રથમ ગુપ્ત શાસક કોણ હતો? આવી રીતના મિત્રો તમે જવાબ આપી શકો છો. બરાબર, છેલ્લે સબમિટ કરશો તો તમને રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ મળશે, કેટલા સાચા પડ્યા છે, કેટલા ખોટા પડ્યા છે, સૌથી મોટી વાત કેટલો તમે ટાઈમ લીધો છે. ટાઈમ સાથે આ જો તમે સોલ્યુશન પણ તમને મળી જશે. આ રીતના તમે સોલ્યુશન પણ મળી જશે.
મિત્રો કરંટ અફેર્સમાં ટોટલ અપડેટ થઈ ગયું છે. કરંટ અફેર્સમાં જો ગુજરાત કરંટ અફેર્સમાં તમે આવશો જાન્યુઆરી 2025, માર્ચ 2025, ફેબ્રુઆરી 2025 ટેક ટેસ્ટ કરશો, બરાબર. ઉપર ટાઈમ ચાલશે, જો અહીંયા તો તમે અહીંયા ટાઈમ પણ ચાલે છે. બીજી વાત મિત્રો, આ એપ્લિકેશન જો તમે 1 વર્ષની સબસ્ક્રિપ્શન લો તો તમને કરંટ અફેર્સ ફ્રી મળશે. કરંટ અફેર્સ તમને ફ્રી મળશે. નહીં સમજ પડતી હોય તો 9510411961, બરાબર. આ નંબર પર કોન્ટેક્ટ કરો. 9510411961 આ નંબર પર કોન્ટેક્ટ કરો. કરંટ અફેર્સ તમને બિલકુલ ફ્રી આપીશ 1 યરના સબસ્ક્રિપ્શન પર, બરાબર. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી છે. પૂરો સિલેબસ મિત્રો કવર થશે આની અંદર. પૂરો સિલેબસ, સામાન્ય વિજ્ઞાનથી માંડીને કમ્પ્યુટરથી માંડીને પૂરો સિલેબસ, બરાબર. સ્પોર્ટ્સ પણ છે મિત્રો આમાં. કરંટ અફેર્સ પણ છે. જો કરંટ અફેર્સ, મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, મનમોહન સિંહ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, પદ્મ એવોર્ડ્સ, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ, જો આ વક્ફ બિલ પણ એડ થઈ ગઈ છે. તો મિત્રો કરંટ અફેર્સ તમને ફ્રી મળશે. ફરી કહું છું, 9510411961 પર આમાં તમે કોન્ટેક્ટ કરો, અથવા તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. પ્લે સ્ટોરમાં જઈને એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમને એપ્લિકેશન મળી જશે. તો મિત્રો 1 યરના કોર્સ પર આ એપ્લિકેશન જો તમે કોર્સ લેવો તો તમને કરંટ અફેર્સની PDF ફ્રી મળશે. હાલમાં કુલ AI નિવેશના આધાર પર ટોપ 10 દેશોમાં કોણ ટોપ પર રહ્યું છે? AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિવેશમાં આધાર પર, બરાબર. ટોપ 10 દેશોમાં અમેરિકા મિત્રો નંબર 1 રહ્યું છે. અમેરિકા 470.9 બિલિયન $નું નિવેશ કર્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, અને ભારતે 11.2 બિલિયન $નું નિવેશ કર્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર. હાલમાં ભારત એક કયા પાડોશી દેશને 4.8 ટન વેક્સિન દાનમાં આપી છે? તો ભારત દ્વારા મિત્રો 4.8 ટન વેક્સિન દાનમાં આપવામાં આવી છે. કોને? અફઘાનિસ્તાનને. અફઘાનિસ્તાનને આપવામાં આવી છે. તો વાત કરીએ અફઘાનિસ્તાનની, તો રેબીઝ, ટેટનસ, હિપેટાઇટિસ B અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન મોકલવામાં આવી છે. અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ, કરન્સી છે અફઘાની અને પ્રાઇમ મિનિસ્ટર છે હસન અખુંદ. હાલમાં કોણે લીવર રોગો માટે હેલ્ડ પહેલની શરૂઆત કરી છે? હેલ્ડ પહેલ શું છે? હેલ્થ, લીવર એજ્યુકેશન એન્ડ આલ્કોહોલ એસોસિએટેડ લીવર ડિસીઝ પ્રિવેન્શન, બરાબર. તો મિત્રો રાઇટ આન્સર છે આમાં કોણે કરી છે હેલ્ડ? તો રાઇટ આન્સર છે આમાં અમિત શાહ. અમિત શાહ ભારતના ગૃહમંત્રી છે, એમણે મિત્રો કરી છે, બરાબર. સ્વસ્થ યકૃત, શિક્ષા અને શરાબથી સંબંધિત યકૃત રોગોની રોકથામ આ હેલ્ડનું મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. હાલમાં દુર્લભ સિક્કોની 2 દિવસીય પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? દુર્લભ સિક્કા, જમ્મુ રાઇટ આન્સર છે મિત્રો. જમ્મુના કલા કેન્દ્રમાં 2 દિવસીય દુર્લભ સિક્કાની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનીમાં વિભિન્ન ઐતિહાસિક કાલખંડોના લગભગ 1000 દુર્લભ સિક્કાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હાલમાં કોણે એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદથી રાજીનામું આપ્યું? તો મિત્રો કેમ્પબેલ વિલ્સન, બરાબર. એ એર ઇન્ડિયાના અત્યાર સુધીમાં ચેરમેન હતા, હવે તેમણે રાજીનામું આપી દીધું છે, બરાબર. ચેરમેનના રૂપમાં કાર્યરત કેમ્પબેલ વિલ્સન હવે એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિત્રો ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ દિનેશ માહેશ્વરી. અજય ભૂષણ પાંડે AIIBના ઉપાધ્યક્ષ બન્યા છે. સંતોષ કુમાર ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી CFO બન્યા છે. મીરાબાઈ ચાનુ IWLF એથ્લીટ આયોગના અધ્યક્ષ બન્યા છે. હાલમાં વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM ક્યાં શરૂ કરાયું? તો મિત્રો સંઘાઈ ખાતે, બરાબર. ચીનના સંઘાઈમાં વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM શરૂ કરાયું છે. આ ATM સોનાના વજન કરે છે અને 30 મિનિટમાં બેંક ખાતામાં પૈસા જમા કરી દે છે. એશિયામાં કોણ ડ્રીમ ટેકનોલોજીની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે? તો ડ્રીમ ટેકનોલોજીની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે કૃતિ સેનન, બરાબર. કૃતિ સેનન અભિનેત્રી છે મિત્રો. કૃતિ સેનન તમે આમાં ફોટો જોઈ શકો છો. વાત કરીએ આપણે બ્રાન્ડ એમ્બેસેડરની હાલમાં, તો જસપ્રીત બુમરાહ સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. વિદ્યા બાલન ફેડરલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર બની. દિલજીત દોસાંજ લેવાઇસના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની બની છે. સુહાના ખાન વિવો Y સિરીઝની. આયુષ્માન ખુરાના ફિક્કી ફ્રેમ્સ અને સલમાન ખાન ખોખો વર્લ્ડ કપ. નેશનલમાં કોણ T20માં 12,000 રન બનાવવાવાળા બીજા ભારતીય ખેલાડી બન્યા? તો મિત્રો રોહિત શર્મા રાઇટ આન્સર છે, બરાબર. રોહિત શર્મા બીજા ભારતીય બન્યા. પ્રશ્ન છે પ્રથમ ભારતીય કોણ હતા? પ્રથમ છે વિરાટ કોહલી, એમના 13,208 રન છે 407 મેચમાં. દુનિયામાં સૌથી વધારે છે મિત્રો ક્રિસ ગેલ, 14,562 રન 463 મેચમાં. હાલમાં પુણે ફિડે મહિલા ગ્રાન્ડ પ્રિક્સ સ્પર્ધામાં કોણે ખિતાબ જીત્યો છે? તો પુણેમાં ફિડે મહિલા ગ્રાન્ડ પ્રિક્સ સ્પર્ધામાં કોણે ખિતાબ જીત્યો? તો મિત્રો રાઇટ આન્સર શું છે આમાં?
કોનેરુ હમ્પી. કોણે જીત્યો છે? કોનેરુ હમ્પી દ્વારા જીતવામાં આવ્યું છે પુણેમાં. કોનેરુ હમ્પી રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ફીડેનું પૂરું નામ શું છે? કારણ કે અત્યારે એક્ઝામમાં ફૂલ ફોર્મ વધારે પૂછવામાં આવે. તો ફેડરેશન ઇન્ટરનેશનલ ચેસ એનું પૂરું નામ છે, જેને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં કોની બોઈંગના ઉપાધ્યક્ષ અને એમડીના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો સ્ટેસી સાયર. બરાબર, સ્ટેસી સાયરની બોઈંગના ઉપાધ્યક્ષ અને એમડીના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, આરતી સુબ્રમણ્યમ TCSના નવા કાર્યકારી નિર્દેશક બન્યા છે. પ્રવીણ પરદેશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર બન્યા. નિધિ કેસ્તા લેમ્બોર્ગિની ઇન્ડિયાના પ્રમુખ બન્યા છે. સૌરવ ગાંગુલી ICC પુરુષ ક્રિકેટ સમિતિના પુનઃ અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર મોહન રાજન અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા છે. મિત્રો, આ તમારે સ્ક્રીનશોટ લેવાનો છે. એપ્રિલ અને માર્ચ મહિનાની નવી નિમણૂક. બરાબર, આ સ્ક્રીનશોટ લઈ લો અને એના નોટ્સ બનાવો. તો તમે મારી પાસેથી PDF લેશો તો એ બધું લખેલું આવશે. હાલમાં 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું? તો રાઈટ આન્સર છે તેલંગાના ખાતે. 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025નું આયોજન તેલંગાનામાં કરવામાં આવ્યું. તો તેલંગાનાના CM છે મિત્રો રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને પાટનગર છે હૈદરાબાદ. તેલંગાનામાં T-Shield સાયબર સુરક્ષા લેબનું ઉદ્ઘાટન કરાયું. તેલંગાના સરકારે હીટ વેવને રાજ્ય વિશિષ્ટ આપદા જાહેર કરી. SC વર્ગીકરણ અધિનિયમ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય તેલંગાના બન્યો છે. તેલંગાનાની ચપાતા મિર્ચને GI ટેગ મળ્યો છે. હાલમાં ઇસરોના પૂર્વ પ્રમુખનું નિધન થયું છે. તેમનું નામ શું હતું? તો K. કસ્તુરી રંગન. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ પ્રમુખ K. કસ્તુરી નંદનનું હાલમાં નિધન થયું છે. કસ્તુરી રંગન 1994 થી 2003 સુધી ઇસરોના ચીફ હતા. તેમના નેતૃત્વમાં ઇસરોએ ચંદ્રયાન જેવા મોટા મિશનની યોજના બનાવવાનું શરૂ કર્યું. તેઓ 2003 થી 2009 સુધી રાજ્યસભાના સભ્ય હતા. પદ્મશ્રી મળ્યો છે 1982માં, પદ્મભૂષણ મળ્યું છે 1992માં, પદ્મ વિભૂષણ મળ્યું છે વર્ષ 2000ની અંદર. આટલી તમારે માહિતી યાદ રાખવાની છે. આ છે મિત્રો એમનો ફોટો. હાલમાં ભારતે કયા દેશને $2 મિલિયન આરોગ્ય સહાયતા મોકલી છે? તો રાઈટ આન્સર છે મિત્રો નેપાળ દેશને. ભારત દ્વારા નેપાળ દેશને $2 મિલિયન, બરાબર, $2 મિલિયન ચિકિત્સા સહાય, જેમાં ભારતે નેપાળને થેલેસીમિયા અને સિકલ સેલ રોગ માટે 20 લાખ રૂપિયાની દવાઓ અને કીટ મોકલી આપવામાં આવી છે. મિત્રો, નેપાળની વાત થઈ તો નેપાળના CM છે હાલમાં, નેપાળના PM છે KP શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ, કેપિટલ છે મિત્રો કાઠમાડું, કરન્સી છે નેપાલી રૂપિયા. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. તો 26 એપ્રિલ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24 એપ્રિલે. કોણ એશિયન યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કરશે? મિત્રો ભારત કરશે. ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતી ખાતે. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા રાજ્યમાં મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરાઈ? GSRTC રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવીરો માટે 20% અનામતની જાહેરાત કરી? સિક્કિમે કરી. ભારતની આપત્તિ પછી કયા દેશે પાકિસ્તાન સાથે નૌસૈનિક અભ્યાસ રદ કર્યો? શ્રીલંકા રાઈટ આન્સર છે. કોણે રાષ્ટ્રીય શૂન્ય ખસરા રૂબેલા ઉન્મૂલન અભિયાન શરૂ કર્યું? JP નડ્ડાએ. ક્યાં આંતરરાષ્ટ્રીય સ્ટીલ કાર્યક્રમ ઇન્ડિયા સ્ટીલ 2025નું આયોજન થયું છે? મુંબઈ ખાતે. કોની RBIના ડેપ્યુટી ગવર્નરના રૂપમાં ફરીથી નિમણૂક કરાઈ? T. રવિશંકરની. કઈ એપને પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો? પોષણ ટ્રેકર રાઈટ આન્સર છે. કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય કોની સાથે મળીને મહિલાઓ માટે AI કરિયર શરૂ કર્યું? તો માઇક્રોસોફ્ટ. કઈ બેંકે પોતાનો 131મો સ્થાપના દિવસ મનાવ્યો? PNB રાઈટ આન્સર છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા રેન્કિંગ 2025માં ભારતમાં IISc બેંગલુરુ ટોપ પર રહ્યું છે. કોણ CIFEJના અધ્યક્ષ બન્યા? જીતેન્દ્ર મિશ્રા. ક્યાં મોદી સ્મૃતિ મ્યુઝિયમનો શુભારંભ કરાયું છે? બિહાર રાઈટ આન્સર છે. હાલમાં કોણ ગેસ હાઇડ્રેટ્સના અભ્યાસ માટે દરિયાના નીચે રિસર્ચ કેન્દ્ર બનાવી રહ્યું છે? ચીન રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્રીન GIDC બનાવવાની જાહેરાત કરી? તો ગુજરાત રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કોને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025 આપવામાં આવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.